પ્રભુ હું તને ક્યારુનો કાલાવાલા કરું છું અને પ્રભુ તું મારો થાળ નથી જમતો. આજે જો કદાચ વિદુરદીની ભાજી ખાધી હોય મારા નાથ અને શબરીના હેઠા બોર ખાતા હોય પ્રભુ, અને આજે જો કદાચ તું મારો થાળ ન જમ તો સાલ તને છૂટા લાડુના ઘા મારું. ઠામણા ભાઈ ખડા. ધોકો લઈને આટા મારા આખા તેજમાં ખાધું નહીં સાધુ મહાત્મા, ખાધું નહીં પૂજારી મહારાજ. તઈ પેલા જ નાક વાઢ્યું તું કઈ ખોટા ભગવાન છે, પણ તમને કદર કુટાવને કાંઈ ન હોય. સાધુ મહાત્મા, સાચા ભગવાન ક્યાં છે મારે પ્રભુના દર્શન કરવાથી? ભગવાન જોવા છે. હા સાધુ મહાત્મા, હું બોલું એમ બોલવાનું. ભલે પૂજારી મહારાજ. આ ખોટું ખોટું કારા ધોરા પથ્થરનો ડુંગર, આ ખોટો ખોટો કાળા ધોળા પથ્થરનો ડુંગર, એની માથે હું ચડી જાઉં. આની માથે ના ના, મારા માથે ચડી જાવ. હાલો બે જાવ, હાલો હાલો થઈ જાવ હાંડીઓ. અહીંયા જોઈને કહો સાધુ મહાત્મા. અહીંયા આવેલું છે ખોટું ખોટું પાણી, અહીંયા આવેલું છે ખોટું ખોટું પાણી, એમાં પડે ભમરી, એમાં પડે ભમરી, એમાં હું મારું ઠેકડો. એમાં હું મારું ઠેકડો. કેવી રીતે? કેવી રીતે? આવી રીતે. અને કોઈના મોઢે એમ કીધું ને કે પાપી પૂજારીએ મને સમુદ્રમાં ફેંકી દીધો, બાપુ બાતતા નહીં, તો મારા જેવો કોઈ ભૂંડો માણા નથી. હા બરોબર. હો? અને એ ખબર છે ને બાપુનો પેટર્ન સવાલ શું છે? મને ખબર જ છે. હાલો તો વાંધો નહીં. તું સમુદ્ર ભેગ્યો મને સાંભળા, માર્ગ મળે નહીં ક્યાં. તું આવા સમુદ્ર ભેગ્યો મને સાંભળા પ્રભુ, માર્ગ મળે નહીં ક્યાંય. આવી કરને વેલી વાર એ મારા દ્વારિકા નારેના. તો એવા પાપી પૂજારીએ સમુદ્ર ભેગો ડૂબવા લાગ્યો યાર. મારા ભટડા ફેરા મિતના ઢોળા વેલી કર દેવા. એવી લાડોની લાલ દે સમુદ્ર ભેગો ડૂબવા લાગ્યો યાર. મારા ભટડા ફેરા મિતના ઢોળા વેલી કર દેવા. મારા ભટડા ફેરા મિતના ઢોળા વેલી કર દેવા. મારા ભટડા ફેરા મિતના ઢોળા વેલી કર દેવા. એ આવા પીણા પીણા પીતાંબર ફેરિયા અન વળી કેસરીઓ તિલક લાલ. એ આવા ડુબરે ડુબરે ડૂબવા ગયા મને રાધવી રાધવી. હર રે નિવારે આવે દ્વારિકાનો નાથ. એ આવા ડુબરે ડુબરે ડૂબવા લાગ્યા મને રાધવી રાધવી રાધવી. એની વેલી કરે જો ને વાર. તો કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો વાલા. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો વાલા. એ કોણે બોલાવ્યો ક્યારે આવ્યો વાલા. એ કોણે બોલાવ્યો ક્યારે આવ્યો વાલા. એ ભાઈ
લાડીલા એ હિંમત રાખજો રે એ તારી મારે હવે ફરી ગાનો નાથ એ રે લાડીલા એ હિંમત રાખજો રે એ આને ભૈરા રે સમુદર સોનાર તારી મારજો એ ભગવાને લાવું તારી બાપ એ ભૈરા રે સમુદર સોનાર તારી મારજો એ આદે સામે રે કાંગરે રે મારી ગાનો નાથ દેખાય એ તો કીયું કરે પરુર ભાઈ એ માને ઓડે તારી ગાનો નાથ દુલે એ આજે લેલા ઠેપા તારે કનૈયા છે મારે ભાંજાય એ આવા પ્રભુ ઘોડે મારા માર યાદ લેલા ઠેપા તારે કાનુડા છે મારે ભાંજાય સાંભળો ભક્તરાજ એ આજે લાડીલો ભગત જોને માર લાડ ઘોરે યે ઘરવા આવ્યો લાડુ ના થાન યે લાડુ રે નંદા લાડુ મારી યારે એ આવા લાડુના મારવાથી નમણાના ફૂટે રણ જોડલાય અરે હા ભક્તરાજ એ ગાદ્યા બોલો દ્વારિકાના નાદ આવા લાડુના મારવાથી નમણાના ફૂટે રણ જોડલાય સાંભળો ભક્તરાજ એ આજે લાડુ રે મારવાથી એમને સંતોષ નામ થાય નહીં પ્રભુ માથે મારા લાડી માર જાવી હે મારવાથી લાલાન ભુજા ભગતારા એ આજે અટલા ગોનારે કાનુડા માફ કરો અરે હા ભક્તરાજ એ વારે વારે નહીં કરું આવે બોલ અટલા ગોનારે કનૈયા માફ કરો અરે હા ભક્તરાજ હે ભક્તરાજ આજ ભક્તની કોઈ ભૂલ હોતી નથી અને ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય છે અને કહો ભક્તરાજ કે આજ જંગલ જંગલ અને દેવળ દેવળ ભટકી આટલા કષ્ટવેથી આટલા સમુદ્રનો વિલોવી ના જ અહીંયા સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ અરે પ્રભુ આપ તો અંતર્યામી છો પ્રભુ આજે બધું જાણો છો છતાં મને પૂછી રહ્યા છો મારા નાથ હે ભક્તરાજ આજ હું બધું જાણું છું પણ આજ તમારા સ્વયં મુખેથી કઈ સાંભળવા પણ માંગુ છું ભક્તરાજ તો સાંભળ પ્રભુ કે એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે આવ્યો છું મારા નાથ હે ભક્તરાજ એવું તે કહ્યું તમારું સ્વરાજ અને એવું તે કહ્યું તમારું પરમાર્થ છે ભક્તરાજ કે આજ મારવાડ જેવી ધીંગીતરા છોડી અને ભોકળ કે જેવા રૂડા રાજ છોડીને અહીંયા સુધી આવવું પડ્યું ભક્તરાજ સાંભળ પ્રભુ
કે સ્વાર્થ કેતા આજ મારે શેર માટેની ખોટ છે પ્રભુ, અરે હા ભક્તરાજ, અને પરમાર્થ કેતા આજે 12 ગાઉ સુધી ભેરવા નામનો રાક્ષસ આજે પશુ પંખી કે મનુષ્ય કશું રહેવા નથી દેતો પ્રભુ, માટે એમનો કઈ ઉપાય કર મારા નાથ. હે ભક્તરાજ, આજ આટલા બધા અધીરા નમનો ભક્તરાજ, જો આજે તમે અહીંયા સુધી આવ્યા છો તો આજ ખાલી હાથે તો નહીં જવા દો, માટે લ્યો ભક્તરાજ, તમે ડાઈને કેવા તમને પુષ્પ આપું છું. એ દિયાવય મારા એ ડાળીના પુષ્પા પિયા રે હોજી હોજી. એ પુષ્પને પારાણીએ બદનામ સેવાએ ની કરજો નાવા નાવમાં એવા